તો જામરાવલ નગરપાલિકા ખાતે હનુમાનગાર ગામના લોકોનો ઘેરાવ, જેમાં 15 વર્ષની બાળકીનું સારવારના અભાવે મોત થતા ગ્રામજનોમાં રોષ છે। પરિવારજનો અને ગ્રામજનોએ નગરપાલિકા વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે। નગરપાલિકાનો ગ્રામજનો દ્વારા ઘેરાવ કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બાળકીને સમયસર મદદ ના મળતા બાળકી મોતને ભેટી તેવું ગ્રામજનોનું કહેવું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડેલા ભારે વરસાદના પગલે રાવલનું જનજીવન પ્રભાવિત થયું હતું। ત્યારે હનુમાનધારે ચારે તરફ હનુમાનધાર પાણીથી ઘેરાયું હતું, જેમાં 15 વર્ષની બાળકી બીમાર પડતા સારવારના અભાવે આ બાળકીનું મોત થતા હનુમાનધાર ગામના જે રહીશો છે તેઓએ જામરાવલ નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે। માસૂમ 15 વર્ષની બાળા સારવારના અભાવે મોતને ભેટી હતી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હનુમાનધારના લોકો છે તે જામરાવલ નગરપાલિકાનો ઘેરાવ કરવા પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દૂર દૂર સુધી વિશાળ સંખ્યામાં જે પરિવારજનો તેમજ હનુમાનધાર ગામના લોકો છે તે અહીં ઘેરાવ કરવા પહોંચ્યા છે। 15 વર્ષની માસૂમ બાળકી સારવારના અભાવે મોતને ભેટી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે યોગ્ય સારવાર અને વાહન વ્યવસ્થા ન મળવાના કારણે આ બાળકી છે તે મોતને ભેટી હતી, જેને લઈને ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હનુમાનધાર ગામના લોકો છે તે જામરાવલ નગરપાલિકાએ ઘેરાવ કરવા પહોંચ્યા છે। આ બાળકીને યોગ્ય સારવાર સમયસર ન મળતા આ બાળકી મોતને ભેટી હતી। 15 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, જ્યાં વિશાળ સંખ્યામાં લોકો જામરાવલ નગરપાલિકાને હાલ દોષ આપી રહી છે અને વિશાળ સંખ્યામાં લોકો છે તે હાલ નગરપાલિકાનો ઘેરાવ કરવા પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ 15 વર્ષની માસૂમ બાળકીએ કલાકો સુધી પોતાના જીવન મરણ સામે જંગ ખેલ્યો હતો, પરંતુ કોઈ બોટ ન પહોંચવાના કારણે અને સમયસર આ બાળકીને સારવાર ન મળવાના કારણે આ બાળકી મોતને ભેટી છે। ત્યારે ગ્રામજનોમાં રોષ છે, સાથે સાથે તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે આ બાળકી બચી શકી હોત જો સમયસર આ બાળકીને વાહન વ્યવસ્થા અથવા બોટ અથવા હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવી હોત તો આ બાળકીનો જીવ બચી શક્યો હોત। ગ્રામજનોમાં ભારે રોષ છે। ત્યારે દર વર્ષે રાવલ અને હનુમાનધારના લોકો પૂરના કારણે વ્યાપક હાલાકીનો સામનો કરી રહ્યા હોય, ત્યારે આ વર્ષે 15 વર્ષની એક માસૂમ બાળકી હનુમાનધારમાં જીવ ગુમાવતા ગ્રામજનોમાં ભારે દુઃખની લાગણી છે। ત્યારે હનુમાનધારના લોકો જામરાવલ નગરપાલિકાના ઘેરાવ કરવા પહોંચ્યા છે અને યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।